તો કે કુળનો દીવો ચો જતો રે? એ પ્રશ્ન થાય. શું ડુંગરે જતી રહી માતા? ચામુંડા ચોટીલા જતી રહી? મહાકાળી પાવાગઢ જતી રહી? હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી? નહીં જતી રહી. તમારા ઘેર જ છે ને. તો તમારા ઘેર હોવા છતાંય તમને અહેસાસ કેમ નહીં થતો? કહું એનું મુખ્ય કારણ છે, પહેલી તો તમારા ઘરમાં રહેણી કેણી તૂટી ગઈ. કેવી રહેણી કેણી? પહેલા એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ ઘરમાં રાખતા ને કે બહારથી કોક અજાણ્યો વ્યક્તિ આવે ને કદાચ તમારા ઘેર, અને તમારા ઘેર અજાણ્યો વ્યક્તિ આવે અને આઈને કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એને તે મઠમાં જવાની એન્ટ્રી પરમિશન હોતી. કોઈ મહેમાન આવ્યું હોય ગમે તેવું તો પેલા ચેક કરે કે કોણ છે, શું છે, બધું રહેણી કેણી નીતિ નિયમ જોવે, પછી ઘરમાં છોડામણી છોટીને પોતે હાથ પગ ધોઈને જતો. આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો ને જાઓ છો ને આવો છો ને જાઓ છો. ઘરમાં આવી પવિત્રતા નહીં રહે તો તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે, દરવાજો મેન, તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે, એ તો ચોખ્ખી માતા કહેવાય ને. એને તો થોડી ઘણી અપડછેટ લાગશે કે નહીં લાગે? આવું મેલેડી કહું છું.